चलो विद्यार्थी मित्रों, હવે આપણે ચેપ્ટર 12 થર્મોડાયનેમિક્સનો ટોપિક 12.6 જોશું. વિશિષ્ટ ઉષ્માધારિતા. અહીં આપણે અલગ અલગ પ્રકારની વિશિષ્ટ ઉષ્માધારિતા વિશે વાત કરીશું. સૌથી પહેલા આપણે વ્યાખ્યા જોઈએ ઉષ્માધારિતાની. પદાર્થનું તાપમાન ડેલ્ટા ટી જેટલું વધારવા માટે જરૂરી ઉષ્મા જો ડેલ્ટા ક્યુ હોય તો આ જરૂરી ઉષ્માને ઉષ્માધારિતા કહેવામાં આવે છે. એટલે આપણે કહી શકીએ કે ઉષ્માધારિતા S બરાબર ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી. બરાબર, ડેલ્ટા ટી જેટલું તાપમાન વધારવા માટે જો પદાર્થને ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા આપવી પડી હોય તો ઉષ્માધારિતા S બરાબર થાય ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી. સ્વાભાવિક છે કે તેનો એકમ જૂલ પ્રતિ કેલ્વિન થશે. અહીં આ ઉર્જા છે છેદમાં તાપમાન છે માટે જૂલ પ્રતિ કેલ્વિન થશે. એકમ દળ દીઠ ઉષ્માધારિતાને વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા વધારે અગત્યની છે. એકમ દળ દીઠ ઉષ્માધારિતાને વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. અથવા બીજી રીતે આમ કહી શકાય કે એકમ દળના પદાર્થનું તાપમાન ડેલ્ટા ટી જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માને વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવામાં આવે છે. તો વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે શું થાય? એકમ દળ દીઠ ઉષ્માધારિતા. એનો મતલબ એમ થાય કે કેપિટલ એસ ના છેદમાં દળ એમ, તેને કહેવામાં આવે છે વિશિષ્ટ ઉષ્માધારિતા. વિશિષ્ટ ઉષ્માધારિતાની સંજ્ઞા છે સ્મોલ એસ અને માત્ર ઉષ્માધારિતાની સંજ્ઞા છે કેપિટલ એસ. તો આ પરથી આપણે આમ પણ લખી શકીએ કે ભાઈ ડેલ્ટા ક્યુ ના છેદમાં એમ ડેલ્ટા ટી. અને સ્વાભાવિક છે કે તેનો એકમ થશે, અહીં ઉર્જા છે તો જૂલ, અહીં દળ છે તો કિલોગ્રામ અને અહીં તાપમાન છે તો કેલ્વિન. એટલે જૂલ પ્રતિ કિલોગ્રામ પ્રતિ કેલ્વિન. યાદ રહે કે વિશિષ્ટ ઉષ્માધારિતા એ પદાર્થની પ્રકૃતિ અને તાપમાન પર આધાર રાખે છે. હવે જો પદાર્થ માટે દળ એમને બદલે મોલ મ્યુનો ઉપયોગ કરવામાં આવે તો આ જ વ્યાખ્યા એ મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા બની જાય. તો એ જોઈએ, તેને પદાર્થની મોલ દીઠ વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે કે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. આ મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાની સંજ્ઞા કેપિટલ સી છે. તો કેપિટલ સી બરાબર કેપિટલ એસ ના છેદમાં મ્યુ લખી શકાય. એટલે કે એકમ મોલ દીઠ ઉષ્માધારિતા લખી શકાય અને તો તેને ડેલ્ટા ક્યુ ના છેદમાં મ્યુ ડેલ્ટા ટી વડે દર્શાવી શકાય. આગળ આપણે જે સ્મોલ એસ નું સૂત્ર જોયું હતું તેમાં ડેલ્ટા ક્યુ ના છેદમાં એમ ડેલ્ટા ટી હતું, અહીં ડેલ્ટા ક્યુ ના છેદમાં મ્યુ ડેલ્ટા ટી છે. તો આને કહેવામાં આવે છે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા અને સ્વાભાવિક છે કે તેનો એકમ થશે જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ જે ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ તે ખરેખર આના પછીના ચેપ્ટરમાં ડિટેલમાં આપેલી છે. અત્યારે તેનો માત્ર અહીં ઉલ્લેખ આપણે લેશું કે ટી તાપમાને ઘન પદાર્થના એક પરમાણુની એક પરિમાણમાં સરેરાશ ઉર્જા એક કેબીટી જેટલી હોય છે. અહીં કેબી એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક અને ટી એટલે કે નિરપેક્ષ તાપમાન. તેથી જો ત્રિપરિમાણમાં વાત કરીએ તો ત્રિપરિમાણમાં આ ઉર્જા 3 ગણી થઈ જાય એટલે કે 3 કેબીટી થઈ જાય. અને તો એક મોલ ઘન પદાર્થની કુલ ઉર્જા જો આપણે ગણીએ, જો આ એક પરમાણુની કુલ ઉર્જા છે, ત્રિપરિમાણમાં એક પરમાણુની કુલ ઉર્જા, તો જો આપણે એક મોલ ઘન પદાર્થના બધા અણુઓની ઉર્જા લઈએ તો સ્વાભાવિક છે કે આને મોલ નંબર વડે એટલે કે એને વડે ગુણવું પડે. તો આ ઉર્જા થઈ જાય એને ગુણ્યા 3 કેબીટી. વિદ્યાર્થી મિત્રો, આ જે ઉર્જા મળી રહી છે એ એક મોલ ઘન પદાર્થના અણુઓની બધી જ ઉર્જાનો સરવાળો છે. માટે સ્વાભાવિક છે કે તે આંતરિક ઉર્જા બને. એટલે અહીં આંતરિક ઉર્જા યુ લખેલું છે. હવે એને એટલે કે મોલ નંબર અને કેબી એટલે કે બોલ્ટ્ઝમેનનો અચળાંક, આ બેનો ગુણાકાર થાય છે આર. તો આપણે કહી શકીએ કે યુ બરાબર 3RT અને તેથી ડેલ્ટા યુ બરાબર 3R ડેલ્ટા ટી લઈ શકાય. હવે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ મુજબ આપણે જાણીએ છીએ કે અચળ દબાણે ઉષ્મા ઉર્જા ડેલ્ટા ક્યુ બરાબર લખી શકાય ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. પરંતુ જો ઘન પદાર્થ માટે આપણે વાત કરીએ તો ઘન પદાર્થમાં અચળ દબાણે કદમાં કોઈ ખાસ ફેરફાર થાય નહીં. બરાબર, તો ઘન પદાર્થના કદનો ફેરફાર ડેલ્ટા વી બરાબર ઓલમોસ્ટ 0 લઈ શકાય અને તો આ પદ જ 0 થઈ જાય અને માટે ડેલ્ટા ક્યુ બરાબર મળે ડેલ્ટા યુ. હવે એક મોલ પદાર્થની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાની વાત કરીએ તો તેનું સમીકરણ બનશે સી બરાબર ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી. વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણ જો ફરીથી
અહીં સી બરાબર ડેલ્ટા ક્યુના છેદમાં મ્યુ ડેલ્ટા ટી છે, પણ હું વાત કરું છું 1 મોલની, માટે અહીં મ્યુ બરાબર આવી જશે 1. તો સી બરાબર થાય ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી, પરંતુ ડેલ્ટા ક્યુ બરાબર થાય છે ડેલ્ટા યુ, તો ડેલ્ટા યુના છેદમાં ડેલ્ટા ટી. અને વળી આ જે સમીકરણ છે તેમાં આપણને ડેલ્ટા યુ બરાબર 3r ડેલ્ટા ટી મળેલા છે, માટે અહીં ડેલ્ટા ટી કેન્સલ થશે. અને તો 1 મોલ પદાર્થની મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતા એ થશે સી બરાબર 3r. સી બરાબર 3r. અહીં તમે જોઈ શકો છો કે આ અચળ છે, તો ઘન પદાર્થની મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતા એ અચળ હોય છે. આ માટે આ કોષ્ટક જુઓ. અહીં આપેલા છે પદાર્થો, ઘન પદાર્થો. અહીં આપેલ છે વિશિષ્ટ ઉષ્મા ધારિતા, એટલે કે જે એકમ દળ દીઠ 1 કિલોગ્રામ દળ દીઠ જે ઉષ્મા ધારિતા છે તે વિશિષ્ટ ઉષ્મા ધારિતા. અને આ છે મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતા, એટલે કે 1 મોલ દીઠ જે ઉષ્મા ધારિતા છે તે. હવે અહીં તમે જુઓ કે આ જે મૂલ્યો છે 24.4, 24.5, 26.5, 25.5, 24.9 વગેરે, એ બધા જ મૂલ્યો લગભગ અચળ છે. અને પ્રાયોગિક રીતે ગણતરી કરતા આ બધા જ મૂલ્યો આશરે 3r જેટલા મળી રહે છે. આ જે છે 3r જેટલા મળી. તમને ખબર છે કે r બરાબર 8.31 થાય, તો તે પરથી 8.31 ગુણ્યા 3 કરીએ તો આશરે આટલા મૂલ્યો મળે છે. હા, અહીં કાર્બન એક અપવાદ છે કે જેની મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતા આશરે 6.1 જ મળે છે. હવે જોઈએ આપણે પાણીની વિશિષ્ટ ઉષ્મા. પાણીની વિશિષ્ટ ઉષ્મા એ તાપમાન સાથે થોડી બદલાય છે. આ ગ્રાફ જુઓ વિદ્યાર્થી મિત્રો. અહીં આ અક્ષ ઉપર પાણીની વિશિષ્ટ ઉષ્મા લીધેલી છે અને અહીં તાપમાન લીધેલું છે. તમે જોઈ શકો છો કે પેલા નીચા તાપમાને વિશિષ્ટ ઉષ્મા વધારે છે અને ત્યારબાદ તે ઘટે છે અને ફરી પાછું તાપમાન વધારતા વિશિષ્ટ ઉષ્મા છે એ વધવા માંડે છે. એટલે કે પાણીની વિશિષ્ટ ઉષ્મા એ અચળ નથી. તો આવા સંજોગોમાં પાણીના 1 ગ્રામનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જે ઉર્જાની જરૂર પડશે એ ત્યારે પાણીનું તાપમાન કેટલું છે તેના પર પણ આધાર રાખશે. અને માટે પાણીના 1 ગ્રામનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્મા, જેને આપણે કેલરી તરીકે ઓળખીએ છીએ, તેની વ્યાખ્યા આ રીતે આપવામાં આવી. અહીં જોજો, 1 ગ્રામ પાણીનું તાપમાન 14.5 ડિગ્રી સેલ્સિયસ થી 15.5 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે ડેલ્ટા ટી બરાબર 1 ડિગ્રી સેલ્સિયસ થયો, સુધી વધારવા માટે જરૂરી ઉષ્માને 1 કેલરી કહે છે. ફરીથી જોજો, 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારવા માટે જરૂરી ઉષ્માને 1 કેલરી કહે છે. પરંતુ અહીં આ 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો ક્યાંથી ક્યાં સુધી? 14.5 ડિગ્રી સેલ્સિયસ થી 15.5 ડિગ્રી સેલ્સિયસ નો જ લેવાનો. ત્યારે જે ઉર્જા જોઈએ, જે ઉષ્મા જોઈએ, તેને 1 કેલરી કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે 1 કેલરી બરાબર 4.186 જૂલ થાય છે. અને આ પરથી જ ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો, આ છે ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક. ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક, જેને કેપિટલ જે વડે દર્શાવવામાં આવે છે, આ જે બરાબર થાય 4.186 જૂલ પર ગ્રામ પર કેલ્વિન. ધ્યાન રહે કે અહીં આ કેપિટલ જે ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક દર્શાવે છે અને આ જે એ એકમ જૂલ દર્શાવે છે. બરાબર, તો કેપિટલ જે બરાબર થાય 4.186 જૂલ પર ગ્રામ પર કેલ્વિન. આનો મતલબ શું થાય એ પણ સમજી લો. આનો મતલબ થાય કે 1 કેલરી જેટલી ઉષ્મા ઉત્પન્ન કરવા માટે જે કાર્ય કરવું પડે તે કાર્ય 4.186 જૂલ જેટલું થાય. ફરીથી કહું છું, 1 કેલરી જેટલી ઉષ્મા ઉત્પન્ન કરવા 4.186 જૂલ જેટલું કાર્ય કરવું પડે, જેને કહેવામાં આવે છે ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક. હવે જોઈએ આપણે વાયુઓ માટે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ. તમને ખબર છે કે સીપી એટલે અચળ દબાણે વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા અને સીવી એટલે કે અચળ કદે વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા. હવે સૌથી પહેલા 1 મોલ માટે જો વાત કરીએ આપણે, તો 1 મોલ માટે મોલર વિશિષ્ટ ઉષ્મા સી નું સૂત્ર બની શકે ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી.
અહીં ડેલ્ટા ટીની સાથે મ્યુ આવે પણ મ્યુ બરાબર 1 છે, માટે ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી. તો સૌથી પહેલાં આપણે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા, મોલર વિશિષ્ટ ઉષ્મા સીપીનું સૂત્ર લઈએ. તો સીપી બરાબર ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી, અને અહીં આપણે પી લખીએ જે દર્શાવે છે કે દબાણ અચળ છે. હવે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ અનુસાર ડેલ્ટા ક્યુ બરાબર થશે ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. તો અહીં ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી છે, તો ડેલ્ટા યુના છેદમાં ડેલ્ટા ટી પ્લસ પી ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. અહીં આપણે દર્શાવેલું છે કે અચળ દબાણે ડેલ્ટા ક્યુ બરાબર થાય ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. વળી 1 મોલ માટે પીવી બરાબર આરટી લખી શકાય, અને તેથી પી ડેલ્ટા વી બરાબર આર ડેલ્ટા ટી થાય. તો તે પરથી પી ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી લઈએ તો એ બની જાય આર. હવે આ જે મૂલ્ય છે એ આપણે અહીં સીપીના સૂત્રમાં મૂકી દઈએ. તો સીપી બરાબર મળશે ડેલ્ટા યુના છેદમાં ડેલ્ટા ટી પ્લસ આર. અહીંયા ડેલ્ટા યુના છેદમાં ડેલ્ટા ટી પ્લસ આની જગ્યાએ મૂકી દીધું છે આપણે આર. તો સીપી બરાબર ડેલ્ટા યુના છેદમાં ડેલ્ટા ટી પ્લસ આર, જેને આપણે સમીકરણ 1 આપીએ. હવે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માની વાત કરીએ તો સીવી બરાબર ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી, અને અહીં અચળ કદ છે માટે વી લખીએ. હવે અચળ કદ માટે જો વાત કરીએ તો અચળ કદ એટલે કે ડેલ્ટા વી બરાબર 0. તો થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ અનુસાર ડેલ્ટા ક્યુ બરાબર થાય ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી, પણ જેવું કે આપણે કહ્યું કે ડેલ્ટા વી 0 છે માટે આ પદ 0 થઈ જાય. તો અચળ કદ માટે ડેલ્ટા ક્યુ બરાબર થાય ડેલ્ટા યુ. એનો મતલબ કે અહીં ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી બરાબર આપણે ડેલ્ટા યુના છેદમાં ડેલ્ટા ટી લખી શકીએ. તો સીવી બરાબર ડેલ્ટા યુના છેદમાં ડેલ્ટા ટી મળે, જેને આપણે કહીશું સમીકરણ 2. હવે જો સમીકરણ 1 માં અહીં ડેલ્ટા યુના છેદમાં ડેલ્ટા ટી છે, જેને આપણે સીવી વડે દર્શાવી શકીશું. તો આ જે સમીકરણ છે એ બની જશે સીપી બરાબર સીવી પ્લસ આર, અથવા આપણે કહી શકીએ સીપી માઇનસ સીવી બરાબર આર. તો આ થઈ ગયો સીપી અને સીવી વચ્ચેનો સંબંધ. સીપી માઇનસ સીવી બરાબર આર. સ્વાભાવિક છે કે જ્યાં આર એ વાયુ નિયતાંક છે. હવે જોઈએ ટોપિક 12.7 થર્મોડાયનેમિક અવસ્થા ચલો અને અવસ્થા સમીકરણ. વિદ્યાર્થી મિત્રો, થર્મોડાયનેમિક તંત્રની અવસ્થા દર્શાવવા માટે અમુક ચલ રાશિઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે દબાણ, કદ, તાપમાન, મોલ સંખ્યા વગેરે. તો થર્મોડાયનેમિક તંત્રની દરેક સંતુલિત અવસ્થા અમુક સ્થૂળ ચલરાશિઓના ચોક્કસ મૂલ્યો વડે દર્શાવી શકાય છે, જેમને અવસ્થા ચલ રાશિઓ કહે છે. અને આવા અવસ્થા ચલોને જોડતું સમીકરણ એટલે કે અવસ્થા સમીકરણ. એટલે કે જે ચલરાશિઓ વડે સંતુલિત અવસ્થામાં રહેલ થર્મોડાયનેમિક તંત્રની રજૂઆત કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે અવસ્થા ચલરાશિઓ. અને આ અવસ્થા ચલરાશિઓ ને જોડતું સમીકરણ જે છે તેને કહેવામાં આવે છે અવસ્થા સમીકરણ. દાખલા તરીકે આદર્શ વાયુ માટે સંતુલિત અવસ્થામાં અવસ્થા સમીકરણ છે પીવી બરાબર મ્યુ આર ટી. અહીં પી એટલે દબાણ, વી એટલે કદ, મ્યુ એટલે મોલ સંખ્યા, આર એટલે વાયુ નિયતાંક અને ટી એટલે તાપમાન. તો આ પી, વી, ટી અને મ્યુ એ બધા અવસ્થા ચલો છે, અને આ પીવી બરાબર મ્યુ આર ટી એ અવસ્થા સમીકરણ છે. અહીં યાદ રહે કે થર્મોડાયનેમિક તંત્ર જ્યારે સંતુલનમાં હોય છે ત્યારે જ આવું કોઈ અવસ્થા સમીકરણ ઉપયોગમાં લઈ શકાય. પરંતુ થર્મોડાયનેમિક તંત્ર હંમેશા સંતુલનમાં હોય તેવું જરૂરી નથી. આ સ્થિતિમાં અવસ્થા સમીકરણ લગાડી શકાતું નથી. દાખલા તરીકે અહીં આપેલી આ બે આકૃતિઓ એ અને બી ધ્યાનથી જુઓ. આ બંને આકૃતિઓ અસંતુલિત સ્થિતિઓ દર્શાવે છે. કઈ રીતે અસંતુલિત છે જુઓ. પહેલા આપણે આકૃતિ એ ની વાત કરીએ. અહીં એક વાયુ પાત્રમાં વાયુ ભરેલ છે અને વચ્ચે આ દિવાલ દર્શાવેલી છે. આ બાજુ કોઈ જ વાયુ નથી, એટલે કે અહીં શૂન્યાવકાશવાળી પરિસ્થિતિ છે. હવે જો અચાનક જ આ દિવાલ દૂર કરવામાં આવે તો આ વાયુ અહીં પ્રસરશે. આ સંજોગોમાં આ પ્રસરણ થતું હશે તે દરમિયાન દરેક બિંદુ પાસે વાયુનું દબાણ સમાન નહીં હોય. સ્વાભાવિક છે કે અહીં દબાણ વધારે હશે અને અહીં દબાણ
ઓછું હશે. તો આ જે સ્થિતિ છે એ સંતુલિત સ્થિતિ નથી. તો આવા સંજોગોમાં આપણે થર્મોડાયનેમિક અવસ્થા સમીકરણનો ઉપયોગ કરી શકીએ નહીં. એ રીતે આ બીજી આકૃતિ જુઓ. અહીં પિસ્ટન સિલિન્ડર વાળી રચના બતાવેલી છે. આ એક સિલિન્ડર છે અને આ પિસ્ટન છે, અને અહીં જે વાયુ છે તેમાં અચાનક ધડાકો થાય છે. ધારો કે અહીં પેટ્રોલ અને હવાનું મિશ્રણ છે અને તેમાં તિખારો થતાં અચાનક ધડાકો થશે. આ રચના દરેક પેટ્રોલ એન્જિનમાં હોય જ છે. તો જ્યારે આ ધડાકો થાય ત્યારે અહીં પેટ્રોલની વરાળ અને વાયુ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, અને તેથી ખૂબ જ ઊંચી માત્રામાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, અને ત્યારે આ વાયુનું કદ પ્રસરણ થાય છે, અને તેથી પિસ્ટન છે બહાર તરફ આવે છે. તો આ સ્થિતિમાં કોઈ જ જાતનું સંતુલન નથી. તેથી આ એક થર્મોડાયનેમિક અસંતુલિત અવસ્થા છે. તો આ સ્થિતિમાં આપણે અવસ્થા સમીકરણ PV બરાબર μRT લગાડી શકીએ નહીં. હવે આપણે થર્મોડાયનેમિક ચલરાશિઓના જે બે પ્રકાર છે એના વિશે સમજીએ. થર્મોડાયનેમિક ચલરાશિના બે પ્રકાર, એક છે એક્સટેન્સિવ એટલે કે વિસ્તૃત ચલરાશિ, અને બીજી છે ઇન્ટેન્સિવ એટલે કે સંકેન્દ્રિત ચલરાશિ. એક્સટેન્સિવ ચલરાશિ એટલે કેવી? આ ચલરાશિ તંત્રના પરિમાણ ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે આંતરિક ઉર્જા U, કદ V, દળ M વગેરે. જો વિદ્યાર્થી મિત્રો, જેમ તંત્રનું પરિમાણ વધારે હોય તેમ જે ચલરાશિ વધતી હોય તેને કહેવાય એક્સટેન્સિવ ચલરાશિ. દાખલા તરીકે આંતરિક ઉર્જાની વાત કરીએ. તમે જ વિચારો કે જો આપણે બે વાયુ પાત્રો લઈએ, એક નાનું અને એક મોટું પાત્ર, તો સ્વાભાવિક છે કે નાના પાત્રમાં જે કુલ આંતરિક ઉર્જા હશે તેના કરતાં મોટા પાત્રમાં અણુઓની સંખ્યા વધારે હશે, માટે તેની કુલ આંતરિક ઉર્જા વધારે હશે. એવી રીતે નાના પાત્ર કરતાં મોટા પાત્રનું કદ સ્વાભાવિક છે વધારે થયું, અને નાના પાત્ર કરતાં મોટા પાત્રમાં સમાન ઘનતાનો વાયુ લીધો હોય તો દળ પણ વધારે હશે, મોલ સંખ્યા પણ વધારે હશે. તો આ જે બધી રાશિઓ છે કે જે તંત્રના પરિમાણ ઉપર આધાર રાખે છે તેને કહેવાય છે એક્સટેન્સિવ એટલે કે વિસ્તૃત ચલરાશિઓ. હવે વાત કરીએ ઇન્ટેન્સિવ ચલરાશિની. તો આ ચલરાશિઓ એવી છે કે જે તંત્રના પરિમાણ ઉપર આધાર રાખતી નથી. દાખલા તરીકે દબાણ લઈ લો, તાપમાન લઈ લો, ઘનતા લઈ લો. હું તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે તમે એક વાયુ પાત્ર લીધું કે જેમાં અત્યારે દબાણ છે P, તાપમાન છે T અને ઘનતા છે ρ. બરાબર. હવે આ પાત્રમાં તમે બરાબર વચ્ચોવચ્ચ એક દિવાલ કરી નાખો, અને એ દિવાલ દ્વારા તમે એ પાત્રના બે ભાગ કરી નાખો. તો હવે બે પાત્ર બની ગયા, બે નાના પાત્ર બની ગયા. પરંતુ તમે સમજો કે આ બંને નાના પાત્રમાં જે વાયુનું દબાણ હશે તે P જ હશે, જે તાપમાન હશે તે પણ T હશે, અને ઘનતા પણ ρ જ હશે. કારણ કે પહેલા મોટા વાયુ પાત્રમાં દબાણ, તાપમાન અને ઘનતા આટલા હતા, તો હવે પણ એટલું જ મૂલ્ય રહેશે. એનો મતલબ કે અહીં આપણે તંત્રનું પરિમાણ અડધું કરી નાખ્યું તો પણ આ રાશિઓના મૂલ્ય બદલાણા નથી. માટે આવી રાશિઓને ઇન્ટેન્સિવ ચલરાશિઓ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુકમાં ઇન્ટેન્સિવ માટે ગાઢ એવો શબ્દ ઉપયોગમાં લીધેલો છે, પરંતુ તેના કરતાં સંકેન્દ્રિત એ શબ્દ છે વધારે એપ્રોપ્રિએટ છે, જેથી કરીને વાત છે એ સારી રીતે સમજી શકાય. હવે આ ઇન્ટેન્સિવ અને એક્સટેન્સિવ ચલરાશિઓ માટે એક વાત જરા સમજી લો. જો આપણે કોઈ એક્સટેન્સિવ ચલરાશિનો ગુણાકાર કોઈ ઇન્ટેન્સિવ ચલરાશિ સાથે કરીએ તો તેનું જે પરિણામ મળે તે એક્સટેન્સિવ ચલરાશિ મળશે. એક્સટેન્સિવ ગુણ્યા ઇન્ટેન્સિવ બરાબર યાદ રાખજો એક્સટેન્સિવ. આપણે એક્સટેન્સિવ ચલરાશિને E વડે દર્શાવી શકીએ અને ઇન્ટેન્સિવ ચલરાશિને I વડે દર્શાવી શકીએ. તો E ઇન્ટુ I બરાબર થાય છે E. એક્સટેન્સિવ ઇન્ટુ ઇન્ટેન્સિવ બરાબર એક્સટેન્સિવ. હવે આ વાતને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે થર્મોડાયનેમિક્સનું પ્રથમ સૂત્ર ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V જાણીએ છીએ, જે ખાસ કરીને અચળ દબાણ માટે ઉપયોગમાં લેવાય છે.
હવે અહીં આ છે ઉષ્મા. હવે સ્વાભાવિક છે કે જેમ તંત્રનું પરિમાણ વધારે તેમ ઉષ્મા ઉર્જા વધારે, માટે ડેલ્ટા ક્યુ એ સ્વાભાવિક છે કે એક્સટેન્સિવ ચલરાશિ બને. એ જ રીતે આ છે ડેલ્ટા યુ એટલે કે આંતરિક ઉર્જા. જેમ તંત્રનું પરિમાણ વધારે તેમ તેની આંતરિક ઉર્જા પણ થશે વધારે, માટે આ પણ એક એક્સટેન્સિવ ચલરાશિ છે. હવે વાત કરીએ પી એટલે કે દબાણની, તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ વાત કરી કે દબાણ એક ઇન્ટેન્સિવ ચલરાશિ છે, એને પરિમાણ સાથે લેવા દેવા નથી. પરંતુ આ જે કદ છે ડેલ્ટા વી એટલે કે કદ એ એક્સટેન્સિવ છે. પરંતુ અહીં આઈ ઇન્ટુ ઈ બરાબર થશે ઈ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે એક વસ્તુ જુઓ કે અહીં સમીકરણની ડાબી બાજુએ એક્સટેન્સિવ ચલરાશિ છે, એ જ રીતે સમીકરણની જમણી બાજુના બંને પદોમાં પણ એક્સટેન્સિવ ચલરાશિ છે. બરાબર. હજી એક સમીકરણ જોઈએ અને એ છે પીવી બરાબર મ્યુ આર ટી. હવે જેવું કે આપણે જાણીએ છીએ કે પી એટલે દબાણ, તેને તંત્રના પરિમાણ સાથે લેવા દેવા નથી, એટલે કે તે ઇન્ટેન્સિવ ચલરાશિ છે. કદ સ્વાભાવિક છે કે તંત્રના પરિમાણ ઉપર આધાર રાખે તો તે એક્સટેન્સિવ ચલરાશિ છે. મ્યુ એટલે મોલ સંખ્યા એ તંત્રના પરિમાણ ઉપર બિલકુલ આધાર રાખે તો તે એક્સટેન્સિવ ચલરાશિ છે. આર તો અચળાંક છે. વાત કરીએ ટીની તો તાપમાન એ તંત્રના પરિમાણ ઉપર આધાર રાખતું નથી તો તે ઇન્ટેન્સિવ ચલરાશિ છે. પરંતુ અહીં ડાબી બાજુએ આઈ ઇન્ટુ ઈ એટલે થશે ઈ, અને એ જ રીતે જમણી બાજુએ ઈ ઇન્ટુ આઈ બરાબર પણ થશે ઈ. તો આ રીતે તમને ડાબી બાજુએ અને જમણી બાજુએ બંને બાજુએ તમને એક્સટેન્સિવ ચલરાશિઓ મળી રહી છે. હવે આ પરથી વિદ્યાર્થી મિત્રો તમને કંઈક યાદ આવે છે? 11મા ધોરણના ભાગ 1ના બીજા ચેપ્ટરમાં આપણે સમીકરણની યથાર્થતા ચકાસવાની રીત જોઈ હતી, જેમાં આપણે ડાબી બાજુ અને જમણી બાજુના સમીકરણોના પારિમાણિક સૂત્રો સરખાવતા હતા. જો બંને બાજુએ પારિમાણિક સૂત્રો સમાન હોય તો આપણે કહેતા કે ભાઈ આ સમીકરણ એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ સમીકરણ છે. તો એવું જ આપણે સમીકરણની થર્મોડાયનેમિક યથાર્થતા ચકાસવા માટે પણ કરી શકીએ કે જો ડાબી બાજુ અને જમણી બાજુએ બંને બાજુએ જો બધી જ રાશિઓ એક્સટેન્સિવ હોય અથવા તો બંને બાજુએ બધી જ રાશિઓ ઇન્ટેન્સિવ હોય તો આપણે કહી શકશું કે આ સમીકરણ યથાર્થ છે. બરાબર છે? તો આ એક નોંધ જોઈ લ્યો. થર્મોડાયનેમિક ચલરાશિઓના આ વર્ગીકરણનો ઉપયોગ કરીને થર્મોડાયનેમિક સમીકરણની યથાર્થતા ચકાસી શકાય છે. એટલે કે જો આવું કોઈ સમીકરણ મળતું હોય કે જેમાં ડાબી બાજુએ બે એક્સટેન્સિવ ચલરાશિઓ અને જમણી બાજુએ પણ બે કે ત્રણ એક્સટેન્સિવ ચલરાશિઓ હોય તો આવું સમીકરણ એ યથાર્થ ગણાશે. અથવા જો ડાબી બાજુએ ઇન્ટેન્સિવ ચલરાશિઓ હોય અને જમણી બાજુએ પણ ઇન્ટેન્સિવ ચલરાશિઓ જ હોય તો આવા સંજોગોમાં આ સમીકરણ પણ થર્મોડાયનેમિક એંગલથી યથાર્થ ગણાશે. પરંતુ જો આવું કંઈક હોય કે ડાબી બાજુએ એક્સટેન્સિવ ચલરાશિઓ છે અને જમણી બાજુએ ઇન્ટેન્સિવ ચલરાશિઓ છે તો સ્વાભાવિક છે કે આ સમીકરણ યથાર્થ ગણાશે નહીં. થર્મોડાયનેમિક પોઈન્ટ ઓફ વ્યૂથી યથાર્થ નહીં ગણાય. એટલું જ નહીં, જો ડાબી બાજુએ એક્સટેન્સિવ અને ઇન્ટેન્સિવ ચલરાશિઓ હોય અને એ જ રીતે જમણી બાજુએ પણ એક્સટેન્સિવ અને ઇન્ટેન્સિવ ચલરાશિઓ હોય તો પણ આ સમીકરણ યથાર્થ ગણાશે નહીં. વિદ્યાર્થી મિત્રો યાદ રહે કે અહીં આ એક્સટેન્સિવ પ્લસ ઇન્ટેન્સિવ એ એક્સટેન્સિવ નહીં થાય. આપણે આ જે સમીકરણ લખેલું છે, આ જે સંબંધ આપેલો છે એ ગુણાકારનો સંબંધ છે. એક્સટેન્સિવ ગુણ્યા ઇન્ટેન્સિવ બરાબર એક્સટેન્સિવ થાય. પરંતુ એક્સટેન્સિવ વત્તા ઇન્ટેન્સિવ
વત્તા એક્સટેન્સિવ આવો કોઈ સરવાળો થઈ જ ન શકે. અહીં પણ આ ઇન્ટેન્સિવ વત્તા એક્સટેન્સિવ છે તો આવો કોઈ સરવાળો થઈ જ ન શકે. જે રીતે આપણે પારિમાણિક વિશ્લેષણમાં જોયું હતું કે અલગ અલગ પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓનો સરવાળો ન થઈ શકે. જેમ કે તમે દળ વત્તા લંબાઈ વત્તા કદ આવો સરવાળો કરી જ ન શકો, કારણ કે આ બધી જ ચલ રાશિઓ અલગ અલગ પરિમાણ ધરાવે છે. સમાન પરિમાણ ધરાવતી ચલ રાશિ હોય તો સરવાળો થઈ શકે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ પ્રારંભિક પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગનો સરવાળો કરો તો એ થઈ શકે, કારણ કે આફ્ટરઓલ બધા પ્રવેગ જ છે તો તેનો સરવાળો શક્ય છે. પરંતુ પ્રવેગ વત્તા વેગ વત્તા સ્થાનાંતર આવો કોઈ સરવાળો થઈ શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો એ જ વાત અહીં પણ લાગુ પડશે કે એક્સટેન્સિવ ચલરાશિ અને ઇન્ટેન્સિવ ચલરાશિનો સરવાળો આવતો હોય તો એ સરવાળો શક્ય જ નથી. માટે આવું સમીકરણ પણ યથાર્થ ગણાશે નહીં. તો આ જે બે સમીકરણો છે તે થર્મોડાયનેમિક પોઈન્ટ ઓફ વ્યૂથી યથાર્થ ગણાશે નહીં. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર હું અહીં સમાપ્ત કરું છું. આગળ હવે આપણે થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ માટેનો એક ખૂબ જ લાંબો અને અગત્યનો ટોપિક છે તે આ પછીના લેક્ચરમાં જોઈશું. અને જતાં જતાં હું તમને જણાવી દઉં કે આજના આ લેક્ચરમાં જે કંઈ પણ બોર્ડ વર્ક મેં કરેલું છે તેની એક PDF બનાવીને મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધેલી છે, જે તમે ડાઉનલોડ કરી શકશો અને તેમાંથી આ સંપૂર્ણ લેક્ચર છે એ લખી શકશો. સાથે તેમાં જેટલા અગત્યના સૂત્રો છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ કરી લેજો અને બરાબર પાકા કરી લેજો, જેની દાખલાઓમાં અવારનવાર જરૂર પડતી હોય છે. ઠીક છે, આવજો.